નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ ના પાઠ 12 ની આજે આપણે ચર્ચા કરીશું. આ ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક વાયરસ. બાકીના આગળના બધા જ ટોપિક્સની આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયેલા છે. જૈવિક વર્ગીકરણની અંદર RH વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ નો જે ઉલ્લેખ કરેલો છે એ આ ચેપ્ટરની અંદર આપણે ભણેલા છે. સૌપ્રથમ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર પહેલી સૃષ્ટિ તો કે મોનેરા, બીજી સૃષ્ટિ તો કે પ્રોટિસ્ટા, ત્રીજી તો કે ફૂગ. તો એ ત્રણ સૃષ્ટિ અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે સંપૂર્ણ રીતે અભ્યાસ કરેલો છે. ત્યાર પછી ચોથી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ, જે હવે આગળના ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું એનો. અને હવે જે RH વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર જેનો ઉલ્લેખ નથી કરેલો એ સજીવોની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌપ્રથમ વાયરસ, એ સિવાયના જે હતા વિરોઇડ્સ, લાઇકેન્સ અને પ્રાયોન્સ, જેનો આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયેલા છે. એટલે છેલ્લો ટોપિક આપણો જે ખાસ અગત્યનો પરીક્ષા માટે પણ વાયરસ, એની આજે ચર્ચા કરીશું. વાયરસ થી તમે પરિચિત જ છો, ચાલો એની ચર્ચા કરીએ. સૌપ્રથમ ટૂંકમાં લખો વાયરસ. તો વાયરસની અંદર RH વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વાયરસ, વિરોઇડ્સ, લાઇકેન્સ અને પ્રાયોન્સ જેવા અકોષીય સજીવોનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. અહીંયા એની સાથે સાથે પ્રાયોન્સ પણ યાદ રાખવાનું. આ સજીવોનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. RH વિટેકરે એની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર આ સજીવોનો ઉલ્લેખ કરેલો નથી. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ વાયરસથી. એમાં એ સિવાયના આપણે વિરોઇડ્સ, લાઇકેન્સ, પ્રાયોન્સ આગળના લેક્ચરની અંદર ભણી ગયેલા છે. હવે માત્ર એક જ ભણવાનું બાકી છે, વાયરસ. ચાલો વાયરસની વાત કરીએ તો બધા જ સામાન્ય શરદી કે ઇન્ફ્લુએન્ઝા જેવા ઝેરી તાવની રોગિષ્ટ અસરમાં સપડાયા જ છીએ આપણે અત્યારે. બરાબર. શરદી જે થાય છે રાઇનો વાયરસ થી થાય, ઇન્ફ્લુએન્ઝા જે થાય એ ઓર્થોમિક્સો વાયરસ થી થશે. અત્યારે કોવિડ-19 વાયરસ, કોરોના વાયરસ, એ પણ વાયરસ સમૂહનો સજીવ છે. એટલે કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, કોવિડ-19 તો એ કોરોના વાયરસ જેવા ઝેરી તાવની રોગિષ્ટ અસરમાં આપણે સપડાઈએ જ છીએ, એ વાયરસ થી જ થાય છે. એ સિવાય ઓરી, અછબડા, પોલિયો તો એ પોલિયો વાયરસ થી થશે. ચિકન પોક્સ વાયરસ, આ બધા જે રોગો છે, સ્વાઇન ફ્લૂ તો H1N1 તો એ વાયરસ થી થશે. એટલે આ બધા જ રોગો જે થાય છે એ વાયરસને કારણે જ થાય છે. હવે વાયરસ સંસર્ગમાં આવતા નથી, તેમ છતાં પણ આપણને અસર થાય છે. એ આપણા સંસર્ગમાં ન આવવા છતાં પણ આપણને અસર કરે છે. હવે તે સાચા અર્થમાં જીવન ધરાવતા નથી. સાચા અર્થમાં એ જીવન ધરાવતા નથી. તેથી આપણે એને વર્ગીકરણની અંદર શોધી પણ નથી શકતા. કઈ રીતે એની આગળ વાત કરીએ કે સાચા અર્થની અંદર એ જીવન ધરાવતા નથી, તેથી આપણે વર્ગીકરણમાં એને શોધી શકતા નથી. કેમ કે સક્રિય અને નિષ્ક્રિય બંને ભૂમિકા ભજવે છે. બંને ભૂમિકા એ ભજવે. જ્યારે યજમાન કોષ સજીવના શરીરની અંદર આપણા સંપર્કમાં આવે તો એ સજીવ બની જાય, તો એ સજીવ બને. પણ જ્યારે આપણા સંપર્કમાં ન હોય તો એ નિષ્ક્રિય અવસ્થામાં જીવન જીવે, એટલે નિર્જીવ તરીકે. એટલે સાચા અર્થમાં જીવન ધરાવતા નથી, તેથી આપણે એને વર્ગીકરણની અંદર પણ શોધી શકતા નથી. હવે આપણે આવા સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ કે જેઓ કોષરસ ન ધરાવતા હોય. કોષરસ ન ધરાવતા હોય એવા જીવંત કોષો તરીકે પણ આપણે એને સમજી શકીએ. હવે વાયરસ અકોષીય સજીવો જ છે. અકોષીય સજીવો એટલે કોષીય રચના ધરાવતા ન હોય તેવા
અકોષીય સજીવો છે કે જેઓને જીવંત કોષની બહારની બાજુએ નિષ્ક્રિય, આ ખાસ જીવંત કોષની બહાર હોવી, જીવંત કોષની બહારની બાજુએ નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવતા હોવાથી જે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એનું વર્ગીકરણ જે કરવામાં આવેલું છે કઈ રીતે, તો કે અકોષીય સજીવો જેઓને જીવંત કોષની બહારની બાજુએ નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવતા વર્ગીકૃત કરવામાં આવ્યા છે. હવે પણ એકવાર તેઓ યજમાન કોષને ચેપ લગાડે છે, દાખલા તરીકે શરદી, રાઇનોવાયરસ એ આપણા સંપર્કમાં આવે, ના શરદી જે થશે ખાસ શ્વસન માર્ગ સંબંધિત રોગ, ત્યારે તેઓ યજમાન કોષ ના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય, વ્યવસ્થા શરીરનો, અને આપમેળે જ સ્વયં જનિત થઈ યજમાનને મારી નાખે છે. યજમાન કોષ નું એન્ટીબોડી છે એને મારવાનું એ કામ કરે છે. એટલે કે એકવાર તેઓ યજમાન કોષને ચેપ લગાડે ત્યારબાદ તેઓ શું કરે, યજમાન કોષના વ્યવસ્થા તંત્ર એટલે કે એના શરીર નો ભાગ બની જાય અને આપમેળે સ્વયં જનિત થાય, પ્રજનન એટલે સંખ્યામાં વધારો કરે અને યજમાનને મારી નાખે છે. આ વાયરસનું કાર્ય. હવે ખાસ સૌપ્રથમ વાયરસ તો કે પાસ્વર દ્વારા, વાયરસ એટલે કે વિષ અથવા ઝેરી રસાયણ એવું સૌપ્રથમ કહેનાર વૈજ્ઞાનિક હોય તો લુઈ પાસ્વર દ્વારા વાયરસને શું કહેવામાં આવ્યું તો કે વિષ અથવા ઝેરી રસાયણ તરીકે ઓળખવામાં આવ્યું. કોણે ઓળખેલું તો કે લુઈ પાસ્વર દ્વારા. આ પહેલો વૈજ્ઞાનિક. અહીંયા જેટલા પણ વૈજ્ઞાનિક છે ખાસ એક્ઝામ માટે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ અગત્યના છે, યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. લુઈ પાસ્વર, તો લુઈ પાસ્વર દ્વારા વાયરસને શું કહેવામાં આવ્યું તો કે વિષ અથવા ઝેરી રસાયણ એટલે વાયરસ. ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક છે ડી.જે. ઇવાનોવિસ્કી 1892. ડી.જે. ઇવાનોવિસ્કી 1892 માં કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુનો ક્રિમિનલ રોગ ના રોગકારક સજીવ તરીકે ઓળખેલા. ડી.જે. ઇવાનોવિસ્કી 1892, યાદ રાખવાનું કે તેમણે કેટલાક સૂક્ષ્મ જીવોને તમાકુની અંદર ક્રિમિનલ નામનો રોગ કારક સજીવ તરીકે સૌપ્રથમ ઓળખનાર તો કે ડી.જે. ઇવાનોવિસ્કી. અહીંયા ક્રિમિનલ રોગ એટલે કે તમાકુના પર્ણ ઉપર ચાઠા પડવા, કાળા રંગના મોટા ચાઠા પડે, જે ક્રિમિનલ રોગ તરીકે ઓળખાય, જે ઓળખેલા સૌપ્રથમ ડી.જે. ઇવાનોવિસ્કી 1892 માં. ચાલો, એ જે સજીવો હતા વાયરસ, તેઓ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર માંથી પણ પસાર થઈ શકતા હોવાથી, બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર હોય તો પણ એમાં સરળતાથી એ પસાર થઈ જાય છે હોવાથી દેખાવમાં બેક્ટેરિયા કરતા પણ ખૂબ નાના હતા વાયરસે. ત્યાર પછીનો ત્રીજો વૈજ્ઞાનિક, પહેલો વૈજ્ઞાનિક લુઈ પાસ્વર, તો એને વાયરસ એટલે વિષ અથવા ઝેરી રસાયણ કીધું. બીજો વૈજ્ઞાનિક યાદ રાખવાનો ડી.જે. ઇવાનોવિસ્કી. તો ડી.જે. ઇવાનોવિસ્કીએ કેટલાક સૂક્ષ્મજીવોને તમાકુની અંદર, તમાકુના પર્ણ ઉપર ક્રિમિનલ રોગ તરીકે ઓળખેલા. ત્યાર પછી એ જે હતા એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર માંથી પણ સરળતાથી પસાર થઈ શકતા હતા, એટલે કે બેક્ટેરિયા કરતા પણ કદમાં કેવા હતા, નાના. ત્યાર પછી ત્રીજો વૈજ્ઞાનિક, આ ત્રીજો યાદ રાખવાનો, એમ.ડબલ્યુ. બેઇઝેર રિન્કે 1898 માં તમાકુના રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણનું નિર્દેશન કર્યું, અવલોકન કર્યું, જે તંદુરસ્ત છોડને ચેપ લગાડતા હતા. તંદુરસ્ત છોડ તમાકુના જે હતા એને રોગિષ્ટ કરતા હતા અને તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ તરીકે ઓળખવામાં આવ્યું. એટલે કે એમ.ડબલ્યુ. બેઇઝેર રિન્કે એ 1898 માં તમાકુના રોગગ્રસ્ત છોડના નિષ્કર્ષણનું નિર્દેશન કરેલું, જે તંદુરસ્ત છોડને ચેપ લગાડતા હતા. એટલે કે તે રસાયણને શું કહેવામાં આવ્યું, ચેપકારક જીવંત રસાયણ તરીકે ઓળખવામાં આવ્યું. ત્યાર પછી ચોથા વૈજ્ઞાનિક હતા ડબલ્યુ.એમ. સ્ટેનલી
WM સ્ટેનલી એ 1935 માં દર્શાવ્યું કે વાયરસ એ સ્ફટિકમય હોઈ શકે છે, સ્ફટિકમય રચના હોઈ શકે એની, અને તે સ્ફટિકો મુખ્યત્વે પ્રોટીનના બનેલા હોય છે. આ ખાસ યાદ રાખવાનું. WM સ્ટેનલીએ 1935 ની અંદર એવું દર્શાવ્યું કે વાયરસ એ સ્ફટિકમય રચના છે અને સ્ફટિકો શેના બનેલા હોય તો કે પ્રોટીનના. એવું કહેનાર વૈજ્ઞાનિક WM સ્ટેનલી. ત્યારબાદ તેઓ તેના ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય જ હોય એવું WM સ્ટેનલીએ કીધેલું કે તેઓ તેના ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય અવસ્થામાં જીવન જીવે છે. અને વાયરસ અવિકલ્પીય પરોપજીવી છે. અવિકલ્પીય પરોપજીવી, આ ખાસ યાદ રાખવાનું. હવે વાયરસની રચનાની વાત કરીએ. વાયરસની રચના આ ચાર વૈજ્ઞાનિકો ખાસ યાદ રાખવાના. સાયન્ટિફિક ફાળો જે છે ચાર વૈજ્ઞાનિકનો એ ખાસ યાદ રાખવાનું. પહેલું લુઈ પાસવર, તો એમણે કીધેલું વાયરસ એટલે ઝેર અથવા તો વિષ અથવા ઝેરી રસાયણ. ડીજે ઇવાનોવિસ્કીએ તમાકુની અંદર ક્રિમી રોગની શોધ કરી. એમ.ડબલ્યુ. બેઝેરિન્કે તમાકુના રોગગ્રસ્ત છોડનું નિષ્કર્ષણનું નિર્દેશન કર્યું, તો એ તંદુરસ્ત છોડને રોગિષ્ટ કરતા હતા. અને ત્યાર પછી ચોથો વૈજ્ઞાનિક WM સ્ટેનલીએ 1935 ની અંદર વાયરસ સ્ફટિકમય હોઈ શકે છે અને તે સ્ફટિકો મુખ્યત્વે શેના બનેલા હોય તો કે પ્રોટીનના, અને તેઓ તેના ચોક્કસ યજમાન કોષની બહાર નિષ્ક્રિય રહે છે. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી. હવે એની વાયરસની રચનાની વાત કરીએ તો વાયરસ પ્રોટીન સિવાય જનીન દ્રવ્ય પણ ધરાવે છે. આ ખાસ વાયરસ પ્રોટીન તો ધરાવે છે, સ્ટેનલીએ કીધેલું છે કે સ્ફટિકમય રચના એ પ્રોટીનની જ બનેલી છે, પણ એની સાથે સાથે જનીન દ્રવ્ય પણ આવેલું છે જે કાં આરએનએ નું બનેલું છે અથવા ડીએનએ નું. આરએનએ અને ડીએનએ બે માંથી એકનું બનેલું હશે જનીન દ્રવ્ય. આરએનએ નું ફૂલ ફોર્મ તો કે રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ નું ફૂલ ફોર્મ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો આ બે માંથી એકનું એ બનેલું હશે, કાં આરએનએ ધરાવતું હશે કાં ડીએનએ ધરાવતું હશે. પ્રોટીન તો હશે જ એની રચનામાં વાયરસની, એની સાથે સાથે જનીન દ્રવ્ય પણ ધરાવે, કાં આરએનએ હશે કાં ડીએનએ. અને કોઈ પણ વાયરસમાં આરએનએ અને ડીએનએ બંને એક સાથે હોઈ શકતા નથી. બે માંથી એક જ હશે, કાં આરએનએ માં હશે જનીન દ્રવ્ય તરીકે અથવા તો આરએનએ નહીં હોય તો ડીએનએ જનીન દ્રવ્ય હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, વાયરસ ની રચનાની અંદર હવે આપણે આગળ વાત કરીએ. વાયરસ તો કે પ્રોટીન ધરાવતું હોય, એની સાથે સાથે જનીન દ્રવ્ય તરીકે તો કે આરએનએ હશે અથવા ડીએનએ. આ બે માંથી એક જ હશે. ચાલો આગળ એની વાત કરીએ તો વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન છે અને જનીન દ્રવ્ય ચેપી છે. ન્યુક્લિયોપ્રોટીન એટલે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન નું બનેલું હોય. જનીન દ્રવ્ય તો કે ન્યુક્લિયોપ્રોટીન છે એટલે કે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન નું બનેલું જનીન દ્રવ્ય જે ચેપી હોય છે. જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડે છે. આ ખાસ યાદ રાખવાનું. જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડે છે તે એક જ શૃંખલામય આરએનએ ધરાવે છે. એક જ શૃંખલાવાળો એક શૃંખલીય આરએનએ જ હોય. વનસ્પતિને જે વાયરસ ચેપ લગાડતો હોય એ સિંગલ જ આરએનએ હશે. સિંગલ આરએનએ હશે કે એક શૃંખલાનો આરએનએ હોય. અને એ જ રીતે જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડે તે એક શૃંખલા અથવા બેવડી શૃંખલામય આરએનએ હોય. એક શૃંખલીય અથવા દ્વિશૃંખલીય આરએનએ હશે, ડબલ સ્ટ્રેન્ડ અથવા તો સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. પ્રાણીઓની અંદર જે વાયરસ ચેપ લગાડશે બંનેમાંથી એક હોઈ શકે, કે એક શૃંખલીય આરએનએ હોય અથવા તો દ્વિશૃંખલીય આરએનએ હશે. પરંતુ વનસ્પતિની અંદર જે વાયરસ ચેપ લગાડે એ હંમેશા એક શૃંખલીય આરએનએ જ હશે. એક શૃંખલીય આરએનએ અથવા બેવડી શૃંખલામય ડીએનએ ધરાવે છે. એટલે પ્રાણીની અંદર જે રોગ લગાડે એ એકલ અથવા બેવડી શૃંખલામય આરએનએ
અથવા બેવડી શૃંખલામય ડીએનએ પણ ધરાવે છે. એટલે બેમાંથી એક હશે. પ્રાણીઓમાં જે વાયરસ ચેપ લગાડે એ ડીએનએ બેવડી શૃંખલામય હોઈ શકે અથવા તો બેવડી શૃંખલામય આરએનએ હોઈ શકે અથવા એક શૃંખલીય આરએનએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ હવે બેક્ટેરિયલ વાયરસ કે બેક્ટેરિયોફેજ વાયરસ સામાન્ય રીતે બેવડી શૃંખલામય ડીએનએ વાયરસ છે. અહીંયા એની આકૃતિ પણ આપણે બેક્ટેરિયોફેજ ની આકૃતિ પણ દોરેલી છે, જેની અંદર જનીન દ્રવ્ય તરીકે બેવડી શૃંખલામય શું હોય તો કે ડીએનએ. એટલે બેક્ટેરિયોફેજ ની અંદર જનીન દ્રવ્ય તરીકે તો કે ડીએનએ આવેલું હશે અને દ્વિશૃંખલીય હશે, ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ. ચાલો હવે પ્રોટીન આવરણને કેપ્સિડ તરીકે ઓળખાય છે. અહીંયા જે આ આવરણ છે, આ આખું આવરણ એ કેપ્સિડ. અહીંયા પણ આખું આ પ્રોટીનનું આવરણ જે કેપ્સિડ તરીકે ઓળખાશે. કેપ્સિડ એટલે કે પ્રોટીન આવરણને, આખું જે પ્રોટીનનું આવરણ હશે એ કેપ્સિડ તરીકે ઓળખાય, કેપ્સિડ કહે છે. અને તે કેપ્સોમિયર કહેવાતા નાના ઉપ એકમોનું બનેલું હોય. એટલે અહીંયા આ જે નાના નાના એકમો છે આ કેપ્સોમિયર, આને આપણે શું કહેશું? કેપ્સોમિયર. એટલે કેપ્સિડની જે રચના થાય તો કે નાના નાના ઉપ એકમો, કેપ્સોમિયરના ઉપ એકમો દ્વારા એ બધા ભેગા થાય એટલે કેપ્સિડની રચના બનશે, જે પ્રોટીનની બનેલી હોય છે. એટલે કે કેપ્સોમિયર કહેવાતા નાના ઉપ એકમોનું બનેલું હોય કેપ્સિડ આખું. હવે કેપ્સિડે ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે છે. એટલે કેપ્સિડનું કાર્ય શું? એ પ્રોટીનના આવરણનું કાર્ય શું? તો કે અંદર જે ન્યુક્લિયોપ્રોટીન, ન્યુક્લિક એસિડ જે રહેલું હશે એને રક્ષણ આપવાનું કાર્ય કરે છે, સુરક્ષિત કરે છે. હવે કેપ્સોમિયર કુંતલમય કે બહુસપાટીય ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું હોય છે. કેપ્સોમિયરની જે રચના એ કુંતલમય આપણે દર્શાવેલી જ છે. કેપ્સોમિયર કુંતલમય અથવા તો બહુસપાટીય પણ છે. બહુસપાટીય ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું હોય છે. બંને આપણે આકૃતિ અહીંયા ટોબેકો મોઝેક વાયરસની પહેલી આકૃતિ ટીએમવી ની, બીજી બેક્ટેરિયોફેજની. તો બેક્ટેરિયોફેજની અંદર કુંતલમય છે, અહીંયા ભૌમિતિક એટલે કે બહુસપાટીય. હવે ખાસ કેટલાક રોગોના નામ આપેલા છે વાયરસ દ્વારા થતા. ગાલપચોડિયા તો એ પેરામિક્સો વાયરસ દ્વારા થશે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ગાલપચોડિયા તો પેરામિક્સો વાયરસ દ્વારા થાય. શીતળા જે અત્યારે સંપૂર્ણપણે નાબૂદ થયેલ રોગ છે અને એની રસી સૌપ્રથમ એડવર્ડ જેનર નામના વૈજ્ઞાનિકે શોધેલી, શીતળા રોગ. ત્યાર પછી વિસર્પિકા તો હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા થશે, હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા. શરદી તો રાહિનો વાયરસ દ્વારા થશે. એટલે કે સાથેના ચેપી તાવ જેવા રોગો વાયરસને કારણે થાય છે. ગાલપચોડિયા તો પેરામિક્સો વાયરસ દ્વારા થશે. શીતળા તો એ અત્યારે સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયેલો રોગ છે, એની રસી પણ સૌપ્રથમ શોધાયેલી, જે વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું, એડવર્ડ જેનર. વિસર્પિકા તો હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા થશે. શરદી તો રાહિનો વાયરસ દ્વારા થશે. જે ચેપી તાવ જેવા રોગો વાયરસને કારણે થાય છે. અને મનુષ્યમાં એડ્સ પણ વાયરસ દ્વારા થાય છે, એચઆઈવી વાયરસ દ્વારા. એડ્સ જે રોગ થશે એ એચઆઈવી વાયરસ દ્વારા થશે. હવે વનસ્પતિમાં મોઝેક રચના. વનસ્પતિમાં મોઝેક રચના, પર્ણવલન, પર્ણનું વળી જવું, પર્ણકુંચન, પાંડુ પર્ણ એટલે પર્ણ જે હશે પીળાશ પડતા ફિક્કા રંગના બની જાય. શિરાસ્પષ્ટતાઓ, વામનતા એટલે વૃદ્ધિ, કદમાં વધારો ન થવો, ટૂંકું જ રહેવો છોડે, કુંઠિત વૃદ્ધિ જેવા રોગના ચિહ્નો પણ હોઈ શકે. વનસ્પતિમાં જે વાયરસ દ્વારા રોગ થશે એટલે આવી રચનાઓ જોવા મળે. મોઝેક, પર્ણવલન, પર્ણકુંચન, પાંડુપર્ણ, શિરાસ્પષ્ટતા, વામનતા અને વૃદ્ધિ કુંઠિત થવી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ બે રચનાઓ જે આપેલી છે બંને ખાસ આકૃતિ આધારિત પણ એમસીક્યુ પૂછાઈ શકે. પહેલી આકૃતિ જે આપેલી છે ટીએમવી ટોબેકો મોઝેક વાયરસ. પૂરું નામ ટી એટલે ટોબેકો, એમ એટલે મોઝેક, વી એટલે વાયરસ, ટોબેકો મોઝેક
વાયરસ દ્વારા બને છે અને અહીંયા કુલ કેપ્સોમિયરની સંખ્યા કેટલી હોય, આ કેપ્સિડ આખું જે છે એમાં નાના નાના કેપ્સોમિયર છે, તો એ કેપ્સોમિયર ટોબેકો મોઝેક વાયરસની અંદર 2130, યાદ રાખજો આ આંકડો, 2130 કેપ્સોમિયર નું આખું બનેલું હશે. હવે આ રચના છે એ આરએનએ ની સિંગલ સ્ટ્રેન્ડ એક શૃંખલીય આરએનએ, આ આખી રચના કેપ્સિડની, આ નાના નાના પેટા એકમો કેપ્સોમિયર, પ્રોટીનનું આવરણ જ છે ટોબેકો મોઝેક વાયરસમાં. નીચે આકૃતિ જે આપેલી છે બેક્ટેરિયોફેજ વાયરસની, બેક્ટેરિયા ઉપર જોવા મળતા વાયરસ. અહીંયા ઉપરની રચના શીર્ષનો ભાગ, ત્યાર પછી ગ્રીવા અને ત્યાર પછીનું આવરણ અને છેલ્લે આ દર્શાવેલા છે પૂછ તંતુઓ એના. અને આખી આ જે શીર્ષવાળી જે રચના છે એ કેપ્સિડ તરીકે ઓળખાય, જે પ્રોટીનનું આવરણ જ છે, જેનું કાર્ય શું તો કે જનીન દ્રવ્યને રક્ષણ આપવાનું કાર્ય કરે, ન્યુક્લિક એસિડને. અને કેપ્સિડ શેના વડે બને તો કે કેપ્સોમિયરના નાના પેટા એકમો, આ કેપ્સોમિયર એક સિંગલ જે છે આ બધા એ કેપ્સોમિયરના નાના પેટા એકમો દ્વારા આખી કેપ્સિડની રચના થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બંને આકૃતિ પણ ખાસ અગત્યની છે, બેક્ટેરિયોફેજ અને ટોબેકો મોઝેક વાયરસની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ છેલ્લી થિયરી આ ચેપ્ટરની જે હતી વાયરસ એ પૂરી કરીએ છીએ. મને આશા છે કે આ ચેપ્ટરના લગભગ 12 એપિસોડ થયેલા છે થિયરીના, તો એ તમને હવે સંપૂર્ણ 12 લેક્ચરનો અભ્યાસ કરશો તો આ ચેપ્ટર લગભગ તમારું હવે ક્લિયર થઈ જશે. અહીંયા આપણું આ ચેપ્ટર 2 જૈવિક વર્ગીકરણ ની થિયરીઓ નીટ સાથે આપણે અહીંયા પૂરી કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.